ચલો ખેડૂત મિત્રો, આપણે તમને આજે મરચાં બતાવવાના છે કે કેવા આવ્યા છે. તો જરૂરથી આપણો આખો વિડીયો જોજો ને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરવું ભૂલતા નહીં. જો આપણે અત્યારથી જ આ કેવડું છોડ છે એને કેવા મરચાં આવ્યા છે તમે જુઓ. અત્યારથી મિત્રો આને 10 જેવા મરચાં બેઠા છે. તો હજુ આવડો છોડ છે તો 10 બનશે તો જાતા દાડે કેટલા મરચાં છે એવા જો આ કેવા મરચાં આપણે થઈ ગયા છે. કમ્પ્લીટ દેખાના છે. જો આ ઓળા પણ કમ્પ્લીટ ચડાવી દીધા છે અંદર કટર માર્યા પાસે. ને જો મિત્રો અત્યારથી આપણે આવું મરચું દેખાઈ રહ્યું છે તો જાતા દાડે મરચું ચલાવશે એવું આપણને લાગે છે. જો મિત્રો મરચાંની સાઈઝ પણ મસ્ત રીતે થતી જાય રહી છે. તો આ હોય ડીર્યું મરચું જેવડી સાઈઝ છે એટલે મરચું મિત્રો મસ્ત આવેલા છે. ને તમારે પણ મરચાં વાવેલા હોય તો કહેજો મને. જો અમે મરચાં વાવેલા છે આ બધા મરચાં વાવેલા છે. આ સાઈડ જો પાછળની સાઈડ કેવા મરચાં છે. તો તમને બીજી મરચી બતાવું કેવા મરચાં મળી જશે. જો સાઈડમાં મરચું મોટું દેખાય છે. આગળ મરચાં છે. જો કોઈ મરચી બાકી નથી કે મરચાં ના હોય એવું મરચાં છે આપણે. આ જો હજુ રાયકાન નથી આવ્યા. બીજે દેખાડું તમને મરચાં. જો મરચાં જેવા સુપર મસ્ત મસ્ત મરચાં આવવા માંડ્યા છે. અત્યારે આપણે પાળી પહોંચીને કમ્પ્લીટ ને આજે પણ છોટાપૂર્વક વરસાદ આવ્યો હતો અને જો મરચું કેવા છે મસ્ત દેખાવાનું ચાલુ છે. મિત્રો જો અમારી મરચીના મરચાં આવી મરચીઓ છે. જો તમારે કેવા મરચાં થશે એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. જો દેખાયેલા મરચાં મસ્ત રીત છે ને આ ટાઈપના મરચાં છે અમારે. થઈ ગયા